प्रणाम विद्यार्थी मित्रों। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौનું हार्दिक स्वागत है। धोरण 10 गणित चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म और वीडियो नंबर 8। मित्रों, आज आपणे स्वाध्याय 3.4 एना प्रश्न नंबर 2 थी आगळ अभ्यास करीशुं। स्वाध्याय 3.4 અને प्रश्न नंबर 2 बराबर है। तो सौथी पहला सूचना बराबर ध्यानथी समझी लीए। आपेली समस्याओं परथी सुरेख समीकरण युग्म बनावो अने तेमना उकेलो लोपनी रीते शोधो। एमां पहलो प्रश्न है, एक अपूर्णांकना अंशमां एक उमेरता अने छेदमांथी एक बाद करता अपूर्णांक किंमत अति संक्षिप्त रूपमां एक बने छे। जो मात्र छेदमां एक उमेरता अपूर्णांकनुं अति संक्षिप्त रूप 1/2 बने तो ते अपूर्णांक शोधो। तो मित्रों, आपणे अहींया अपूर्णांक शोधवानो छे। अपूर्णांकनी खाली આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે અપૂર્ણાંક એટલે બે સંખ્યા આપેલી હોય, એક ઉપર અને એક નીચે। ઉપર આપેલી સંખ્યાને અંશ કહેવાય અને નીચે છે એને છેદ કહેવાય। તો સૌથી પહેલાં આપણે જવાબ તરફ જઈએ। ધારો કે આગળ અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે, એટલે આપણે શોધવાનું શું છે? તો અપૂર્ણાંક x છેદમાં y। આપણે આ જવાબ છે, અત્યારથી આપણને ખબર છે। एक्स અને વાયની કિંમત આમાં મૂકવાની અને એ આપણો જવાબ। મિત્રો, આ ધ્યાનમાં નથી લેવાનું, બરાબર છે? આ કેન્સલ। પ્રથમ શરત પ્રમાણે, તો પ્રથમ શરતમાં આપણને શું કહ્યું છે એ ધ્યાનમાં જોઈ લઈએ। અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા, આવી વાત કરી છે। એટલે અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરો અને છેદમાંથી એક બાદ કરો એટલે x+1 અને y-1 અંશ અને છેદમાં મળે। પછી એવું કહ્યું છે કે અતિ સંક્ષિપ્ત રૂપ 1 બને છે, એટલે કે એનું સાદું રૂપ છે એ 1 મળે છે। હવે આગળ સાદુરૂપ આપીએ તો આ રીતે મળે। y-1 ને આપણે સામે લઈ જઈએ એટલે અંશમાં જતું રહે, 1 સાથે ગુણાકાર થઈ જાય। એનું આગળ સાદુરૂપ આપો એટલે આપણને સમીકરણ નંબર 1 મળે। આ સમીકરણ નંબર 1 છે, ભૂલમાં 2 લખાઈ ગયું છે, 1 સમજી લેજો। બીજી શરત પ્રમાણે, બીજી શરતમાં આપણને કહ્યું છે મિત્રો, બીજી શરત મુજબ જોઈએ તો એમાં એવું કહ્યું છે કે છેદમાં એક ઉમેરતા, એટલે માત્ર છેદમાં એક ઉમેરવાનો છે। છેદમાં એક ઉમેરીએ એટલે આપણને છેદમાં y+1 કરી દેવાનું અને અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 મળે છે, એટલે બરાબર 1/2 લખવાનું। હવે એનું સાદુરૂપ આપીએ એટલે આપણને આ પરિણામ મળે, 2x = y+1 અને પછી એનું સાદુરૂપ આપો એટલે સમીકરણ નંબર 2 મળે, 2x - y = 1। સમીકરણ નંબર 2। હવે અહીંયા જોઈએ તો પ્રથમ સમીકરણમાં x - y = -2 છે અને બીજા સમીકરણમાં 2x - y = 1 છે। બંનેમાં y વાળું પદ છે સરખું છે, એટલે કે એના સહગુણકો સરખા છે, બંને માઇનસ છે એવું કહેવાય, બરાબર? -1 બંનેની અંદર છે। તો સમીકરણ 2માંથી 1 બાદ કરીએ એટલે આપણે yનો લોપ કરી શકીએ। તો અહીંયા આગળ આ રીતે સમીકરણ પહેલાં 2 લખવાનું, પછી 1 લખવાનું અને સમીકરણ 1 બાદ કરીએ છીએ એટલે એના ત્રણેય પદની નિશાની બદલી નાખવાની એટલે પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું અને પછી એ નિશાની જ ધ્યાનમાં લેવાની। એટલે અહીંયા તમે ધ્યાન આપો તો વાયનો લોપ થઈ જાય, બાકી વધે 2x - x એટલે 1x વધે અને 1 + 2 એટલે 3। તો આપણને xની કિંમત 3 મળે। હવે xની કિંમત 3 છે એ સમીકરણ 1માં મૂકીએ છીએ। સમીકરણ 1 કે 2 ગમે તેમાં મૂકી શકાય, આપણે 1માં મૂકીએ છીએ। તો અહીંયા એ પણ બતાવી દઉં, સમીકરણ 1 આપણું આ છે, તો એમાં x છે અહીંયા છે
બરાબર. તો એની જગ્યાએ મેં 3 મૂકી દીધા. પછી બાકીના બે પદ -y બરાબર -2 એમને એમ લખી દેવાનું. હવે વાયની કિંમત શોધવાની છે એટલે વાયને હું પ્લસ કરવા માટે જમણી બાજુ લાવું છું અને -2ને ડાબી બાજુ લઈ જાઉં છું. એટલે 3 + 2 બરાબર 5 બરાબર વાય, એટલે કે વાય બરાબર 5. તો આપણને બંને કિંમતો મળી ગઈ, અને બંને કિંમત મળી ગઈ તો આપણો અપૂર્ણાંક હતો x/y, અને એ કિંમતો મૂકીએ તો 3/5 આપણો જવાબ. હવે આગળ પછીનો પ્રશ્ન બીજો. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર શોધો. મિત્રો, વર્તમાન ઉંમર એટલે હાલની ઉંમર, અત્યારની ઉંમર, બરાબર છે. તો જે શોધવાનું કહ્યું છે એ જ આપણે ધારી લઈશું. તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ ધારીએ છીએ અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ ધારીએ છીએ, બરાબર છે. હવે અહીંયા રકમમાં 2 શરત આપી છે. પહેલી શરત પહેલી લાઈનમાં છે 5 વર્ષ પહેલાં, એટલે 5 વર્ષ પહેલાંની વાત વિચારો. અત્યારે તમારી વાત કરીએ 10મા ધોરણવાળા વિદ્યાર્થીઓ, તો આશરે તમારી ઉંમર 14 વર્ષ છે. પણ આજથી 5 વર્ષ પહેલાં તમારી ઉંમર કેટલી હતી? તો 9 વર્ષ હતી, કારણ 14માંથી 5 વર્ષ બાદ કરીએ. એટલે અહીંયા નૂરી અને સોનું બંનેની ઉંમર છે એમાં 5 વર્ષનો ઘટાડો કરો એટલે બંનેમાંથી 5 બાદ કરાય. તો નૂરીની ઉંમર x-5 થાય અને સોનુની y-5 થાય. હવે બંને વચ્ચે સંબંધ કેવો છે? તો નૂરી છે એની ઉંમર 3 ગણી હતી, એટલે જેની ઉંમર 3 ગણી હતી એને એના સિવાયની વ્યક્તિ છે એને 3થી ગુણાકાર કરો એટલે બંને સરખા થઈ જાય. એટલે આપણને સમીકરણ નંબર આવી રીતે મળે. હવે એનું સાદુરૂપ આપીએ એટલે કૌંસ છોડીએ તો 3y - 15 મળે, અને એને આગળ સાદુરૂપ આપીએ તો પછીનું પદ મળે, અને છેલ્લે સમીકરણ નંબર 1 મળે, x - 3y બરાબર -10. એ જ રીતે બીજી શરત, એમાં એવું કહ્યું છે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. 2 ગણી એટલે અહીંયા આગળ એની એ જ વસ્તુ છે જે પ્રશ્ન 1માં 3 ગણી હતી એની જગ્યાએ 2 ગણી, અને 5 વર્ષ ઓછા હતા એની જગ્યાએ 10 વર્ષ વધારે કરી દેવાના, બાકી બધું એમને એમ. એટલે આપણને પહેલું સાદુરૂપ મળે, પછી આગળ બીજું કૌંસ છોડીએ એટલે +10 છે, આ બાજુ આવે તો -10 થઈ જાય, અને 2y છે એ સામે લઈ જાઓ તો એ પણ માઇનસ થઈ જાય, અને સમીકરણ નંબર 2 આવી રીતે મળે. હવે આપણે જોઈએ તો સમીકરણ 1માં x છે અને બીજામાં પણ x છે, આગળ કંઈ નથી, એટલે બંનેના સહગુણક સરખા કહેવાય. તો આની આગળના દાખલાની જેમ જ આપણે એક્સનો લોપ કરી શકીએ. તો સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતાં, એટલે કે સમીકરણ 2 પહેલાં લખવું પડે, તો સમીકરણ 2 આપણે પહેલાં લખી દીધું, બરાબર છે. આ સમીકરણ 2 છે અને નીચે સમીકરણ 1 છે. હવે સમીકરણ 1 છે એની નિશાની બદલી નાખવાની, અને અહીંયા ધ્યાન કરો તો અહીંયા એક્સનો લોપ થઈ જાય. -2y + 3y એટલે કે આપણને y મળે, અને સામે 10 + 10 એટલે 20 થઈ જાય, તો y બરાબર 20 મળે. હવે y બરાબર 20ની કિંમત છે એ આપણે સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં મુકાય. તો અહીંયા આપણે સમીકરણ 2માં y બરાબર 20 મૂકીએ છીએ, સમીકરણ 2માં. હવે સમીકરણ 2માં y બરાબર 20 મૂકીએ તો સમીકરણ 2માં 2 છે x - 2y બરાબર 10, એટલે xની જગ્યાએ x, 2y તો yની જગ્યાએ આપણે 20 મૂકી દેવાના. હવે 20 × 40 થાય, એ 40 સામે લઈ જાઓ તો પ્લસ થઈ જાય, એટલે 40 + 10 એટલે 50 થયા. 50નો અર્થ શું થઈ ગયો? x બરાબર 50. તો નૂરીની ઉંમર આપણે ધારેલી હતી x વર્ષ, ત્યાં 50 થઈ જાય, અને સોનુની ઉંમર ધારેલી હતી y વર્ષ, તો yની જગ્યાએ 20 વર્ષ. એ આપણો જવાબ છે. છેલ્લે અલગથી જવાબ લખી દેવાનો, અહીં મેં લખ્યો છે એ રીતે. હવે એના પછીનો પ્રશ્ન ત્રીજો. તે ત્રીજા પ્રશ્નની રકમ 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. મિત્રો, સૌથી પહેલું તો ધ્યાન કરીએ તો 2 અંકની સંખ્યા શોધવાની છે. 2 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે 10, અને મોટામાં મોટી સંખ્યા, સૌથી નાનામાં નાની સંખ્યા મેં કહ્યું એ પ્રમાણે 10 છે, અને મોટામાં મોટી સંખ્યા તો એ છે 99.
તો આપણો જવાબ આ બે સંખ્યાની વચ્ચે અથવા તો આ બેમાંથી કોઈ એક સંખ્યા હોઈ શકે. બરાબર છે. અત્યારે આપણે આટલી ખબર છે. હવે આગળ આપણે સમજીશું. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. તો મિત્રો અહીંયા આગળ બે અંકોની વાત કરી, એમાં બે અંક આવે, એક દશકનો અંક અને એક એકમનો અંક. બંને અંક આપણે ધારી લેવા પડે. તો સૌથી પહેલાં મૂળ સંખ્યાનો દશકનો અંક એક્સ અને એકમનો અંક વાય. હવે આપણે જે શોધવાની છે સંખ્યા કઈ છે? તો શોધવાની છે સંખ્યા આ છે, મૂળ સંખ્યા. આમાં એક્સ અને વાયની કિંમત મૂકવાની, જે આવે આપણો જવાબ. બરાબર છે. હવે પ્રથમ શરત, પહેલી શરતમાં શું કહ્યું છે આપણે? તો આપણને એવું કહ્યું છે કે બે અંકોનો સરવાળો 9 થાય, એટલે દશક વત્તા એકમ બરાબર 9. બીજી શરતમાં શું કહ્યું છે? તો આપેલી સંખ્યા એટલે કે મૂળ સંખ્યાના 9 ગણા કરતાં, તો મૂળ સંખ્યાના 9 ગણા થઈ ગયા. મળતી સંખ્યા એ અદલાબદલી કરતાં મળતી સંખ્યા, અદલાબદલી કરો એટલે એક્સની જગ્યાએ વાય અને વાયની જગ્યાએ એક્સ, એવી સંખ્યા થઈ જાય. બરાબર. તો મળતી સંખ્યા કરતાં 2 ગણી છે એટલે આગળ 2 લખી દેવાના. હવે સાદુરૂપ આપીએ એટલે કૌંસ છોડી દેવાનો, કૌંસ છોડીએ એટલે આપણને સાદુરૂપ આવી રીતે મળે. હવે એક જ બાજુ એક્સ અને વાય લઈ જાઓ તો આગળ સાદુરૂપ આપણને આવું મળે. અને હજુ એક્સની અને વાયની બાદબાકી કરીએ તો 88x - 11y બરાબર 0, અને 11થી બંનેને ભાગાકાર કરીએ એટલે 8x - y બરાબર 0. સમીકરણ નંબર 2 મળે. હવે સમીકરણ 1 અને 2માં ધ્યાન કરો તો અહીંયા પ્લસ વાય છે, અહીંયા માઇનસ વાય છે. આગળ સહગુણક નથી એટલે કે સહગુણક સરખા છે, ખાલી નિશાની અલગ અલગ છે. તો અહીંયા વાયનો લોપ થઈ જાય છે સમીકરણ 1 અને 2માંથી વાયનો લોપ કરતા. હવે સમીકરણ 1 અને 2 કહ્યું એટલે 1 અને 2 લખી દીધું અને વાયનો લોપ કરી નાખ્યો. હવે 8x + x એટલે 9x થાય. 9x બરાબર 9 મળ્યા એટલે કે x બરાબર 9/9 બરાબર 1, એટલે કે x બરાબર આપણને 1 મળ્યું. હવે x બરાબર 1 છે એને સમીકરણ 1માં મૂકીએ. તો સમીકરણ 1માં મૂકીએ એટલે સમીકરણ 1 આપણું કયું હતું? તો એ અહીંયા બતાવું છું, ઉપર અહીંયા નિશાન કર્યું છે એ હતું. x + y બરાબર 9, તો એક્સની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો 1 + y બરાબર 9 થાય, એટલે કે y બરાબર 8 મળે. આમ આપણને બંને કિંમતો મળી ગઈ, એક્સ અને વાય. શોધવાની હતી મૂળ સંખ્યા. મૂળ સંખ્યા આપણી હતી 10x + y, એમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને આ રીતે કિંમત મળે. એક્સની જગ્યાએ 1 અને વાયની જગ્યાએ 8. 10 × 10 + 8 એટલે 18. તો 18 એ આપણી માગેલી સંખ્યા, એ જવાબ છે. હવે આગળ ચોથો પ્રશ્ન. મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. એણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર ₹50 અને ₹100ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી, તો તેણે ₹50 અને ₹100ની પ્રત્યેક કેટલી નોટો મેળવી હશે? એટલે મિત્રો અહીંયા પ્રશ્ન એવો છે કે મીના બેંકમાં પૈસા લેવા જાય છે અને કેશિયરને કહે છે કે મને ₹2000 જોઈએ છે. પણ એ ₹2000 કયા? તો જેમાં 50ની અને 100ની નોટ હોવી જોઈએ. એ કેટલી છે એનાથી મતલબ નથી, પણ 50ની અને 100ની એટલે કે 10ની, 20ની, ₹200ની, ₹500ની એવી નોટો જોઈતી નથી, અથવા ચિલ્લર પણ જોઈતું નથી. બરાબર છે. તો હવે આપણે જવાબ તરફ જઈએ. તો આપણને જે શોધવાનું કહ્યું છે પ્રત્યેકની કેટલી નોટો, એટલે 50ની કેટલી નોટો અને 100ની કેટલી નોટો. તો આપણે ધારી લેવાનું કે મીનાને ₹50ની એક્સ નોટો મળી અને ₹100ની વાય નોટો મળી. હવે અહીંથી ધ્યાનથી સમજજો, આ દાખલો બીજા કરતાં થોડો અલગ છે. ₹50ની એક્સ નોટો લખ્યું છે. એક્સની જગ્યાએ માનો કે એક નોટ હોય તો ₹50 થાય, 2 હોય તો ₹100 થાય, 3 હોય તો ₹150 થાય, 4 હોય તો ₹200 થાય. એટલે કે કહેવાનો મતલબ 50 × 4 બરાબર 200 એટલે ₹200 થયા. એક નોટ હોય તો 1 × 50 એટલે ₹50 થાય. એ જ રીતે ₹100ની વાય નોટો એટલે 100 વાય રૂપિયા કહેવાય. બંને મળીને કુલ કેટલા રૂપિયા છે? તો 2000. એટલે આપણે ₹50ની
એક્સ નોટો એટલે 50 રૂપિયા અને 100 રૂપિયાની વાય નોટો એટલે 100 વાય રૂપિયા, બંને મળીને 2000 રૂપિયા લીધા. બરાબર છે. હવે 50x વત્તા 100y બરાબર 2000, એમાં 50 છે સામાન્ય અવયવ છે એટલે દરેક પદને 50થી ભાગી નાખીએ એટલે આપણને મળે x પ્લસ 2y બરાબર 40. એ સમીકરણ નંબર 1. હવે આપણને બીજી શરત આપી છે. બીજી શરત શું આપી છે કે 50ની નોટો અને 100ની નોટો બંને મળીને કુલ 25 નોટો એને કેશિયરે આપી. એટલે આપણી પાસે બે સમીકરણ થઈ ગયા, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે અહીંયા ધ્યાન કરીએ તો સમીકરણ 1માં એક્સ છે, સમીકરણ 2માં પણ એક્સ છે, એટલે કે સહગુણકો સરખા છે, એક્સનો લોપ સહેલાઈથી થઈ જાય. એટલે આપણે સમીકરણ 1માં 1 અને 2માંથી એક્સનો લોપ કરીશું. બરાબર છે. અથવા તો એવું કહેવાય કે સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરીશું. તો સમીકરણ 1 પહેલાં લખી દઈએ, નીચે 2 લખીએ છીએ અને પછી બીજા નંબરના સમીકરણમાં નિશાની બદલી દઈએ છીએ. એટલે એક્સનો લોપ થઈ ગયો, 2y માઇનસ વાય બરાબર વાય, અને 40માંથી 25 બાદ કરો તો 15 મળે. એટલે આપણને જવાબ મળ્યો વાય બરાબર 15. હવે એ સમીકરણ નંબર 2માં મૂકીએ તો સમીકરણ નંબર 2 આપણું આ હતું. આની અંદર આપણે વાયની જગ્યાએ 15 મૂકીએ તો આપણને મળે સમીકરણ એક્સ વત્તા વાય બરાબર 25, એક્સ બરાબર 25 માઇનસ 15 એટલે કે x બરાબર 10. તો આપણને અહીંયા આગળ બે કિંમત મળી ગઈ. એક એક્સ બરાબર 10 મળ્યું અને બીજું વાય બરાબર 15 મળ્યું. બે કિંમતો થઈ ગઈ. એનો અર્થ એ કે ₹50ની 10 નોટો છે અને ₹100ની 15 નોટો છે. બરાબર છે. આ આપણો છેલ્લો જવાબ થઈ ગયો. દરેક પ્રશ્નમાં જવાબ અલગથી લખવાનો, એનો અલગથી અડધો કે 1 માર્ક હોય છે. જો એ ના લખીએ તો એટલા માર્ક કપાઈ જવાની પૂરી શક્યતા છે. હવે મિત્રો ચોથા પછી 5મો પ્રશ્ન. રકમ એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય. પુસ્તકાલય એટલે લાઇબ્રેરી પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ પુસ્તક લેવા જાય તો 3 દિવસનું ચોક્કસ ભાડું લે છે. 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા એ નક્કી હશે, એ લેતા હશે, આપણને ખબર નથી. આગળ અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. અતિરિક્ત એટલે વધારાનું ભાડું. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. એટલે સરિતા ગઈ પુસ્તક લેવા, તેણે 7 દિવસ રાખ્યું. 7 દિવસ પૂરા થયા એટલે ત્યાં જઈને પુસ્તક પરત આપ્યું, ત્યારે એણે ₹27 ચૂકવ્યા. એ જ રીતે બીજી છોકરી છે, સુસી એનું નામ છે. સુસી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. એટલે મિત્રો આપણે અહીંયા બે વસ્તુ શોધવાની છે, એક નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું. બરાબર છે. તો સમજી લઈએ. આપણે ધારી લેવાનું જે શોધવાનું છે. તો પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું ₹x અને ત્રણ દિવસ પછી વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું ₹y છે. આટલું આપણે ધારી લીધું. એટલે કે એક્સ અને વાય શોધવાનું. હવે મિત્રો અહીં ધ્યાન કરીએ તો સમીકરણ નંબર 1 છે, કઈ રીતે મળે છે? અને સમીકરણ નંબર 2 છે, એ કઈ રીતે મળ્યું? તો સમીકરણ 1ની વાત કરીએ તો સમીકરણ 1માં એવું કહ્યું છે કે સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખે છે. એટલે એણે 7 દિવસમાંથી 3 દિવસ પુસ્તક રાખ્યા, એના ₹X થયા, અને પછી 4 દિવસના 4y રૂપિયા થયા. કુલ મળીને રૂપિયા થઈ ગયા 27. પડી ખબર? ફરી સમજાવું છું. સરિતા 3 દિવસના X રૂપિયા ચૂકવે છે અને બીજા 4 દિવસના વાય રૂપિયા લેખે. એટલે કે વાય રૂપિયા છે, 1 દિવસનું ભાડું છે. બરાબર? એટલે 1 દિવસનું ભાડું ₹1 હોય તો 4 × 4 રૂપિયા, 2 હોય તો 4 × 2 = 8 રૂપિયા. એવી રીતે તો આપણને સમીકરણ 1 મળે આવી રીતે. અને એ જ રીતે સુશી છે 5 દિવસ પુસ્તક રાખે છે, એમાં 3 દિવસનું ભાડું ₹x છે અને 2 દિવસનું ભાડું 2y છે. એટલે 3 + 2y x + 2y બરાબર 21 મળે. હવે અહીંયા પણ જુઓ તો એક્સની કિંમત સરખી છે, બેમાં x સરખા છે, એટલે એક્સનો લોપ કરી શકાય.
અથવા તો બાદબાકી કરાય, બરાબર. તો સમીકરણ એકમાંથી સમીકરણ 2 બાદ કરતાં તો બીજા નંબરનું સમીકરણ છે એમાં નિશાની બદલી નાખવાની, એક્સનો લોપ થઈ જાય, 4y ઓછા 2y બરાબર 2y મળે અને 2y બરાબર 6 થાય. જો 2y બરાબર 6 તો y બરાબર 3 કહેવાય. y બરાબર 3 છે એને આપણે સમીકરણ નંબર 1 અથવા 2માં મૂકવાના. આપણે અહીંયા સમીકરણ 2માં y બરાબર 3 મૂકીએ છીએ, એટલે કે આપણને મળે x વત્તા 2 કૌંસમાં 3 બરાબર 21. તો અહીંયા આગળ 2 તરી 6 સામે લઈ જાઓ તો માઇનસ થાય, એટલે કે x બરાબર 15. હવે આપણને x બરાબર 15 મળ્યા અને આગળ આપણે yની કિંમત શોધેલી હતી 3. તો આપણે જવાબ અલગથી લખવાનો. આથી 3 દિવસનું નિશ્ચિત ભાડું ₹15 છે અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું ₹3 છે. આવી રીતે અલગથી જવાબ લખવો પડે, બરાબર છે મિત્રો. આજે આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ફરી યાદ કરાવું કે તમને આવડે એના માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ. જેમ જેમ વિડીયો આગળ આવતા જાય છે, ટેકનિકલ કામ છે એટલે અમને પણ એટલું વધારે ફાવતું નથી, તેમ છતાં પ્રયત્ન કરીએ છીએ કે તમને જેટલું બને એટલું સહેલાઈથી આવડી જાય એવો પ્રયત્ન મારા તરફથી રહેશે. અને ખાસ જે પણ દાખલા અહીં ચલાવવામાં આવે છે એ દરેક દાખલા તમારે પ્રશ્નની સૂચના, રકમ અને જવાબ આ બધું જ તમારી ગણિતની નોટમાં અલગથી લખવાનું રહેશે અને શાળામાં આવો ત્યારે સાઇન કરાવવાની રહેશે. જેના ઇન્ટરનલ માર્ક નક્કી છે તે આ નોટને જોઈને જ આપવામાં આવશે. એટલે વેટ નહીં ઉતારતા સારા અક્ષરે કામ કરજો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને ફરી મળીએ. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.